હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલ પર નવા છો તો પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આજે હું લઈને આવી છું દિવાળી સ્પેશિયલ ડેલિશિયસ કાજુ અંજીર રોલ, જે એકદમ કંદોઈ જેવા જ બને છે અને જે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે અને ઘરે બનાવવામાં ખૂબ જ ઇઝી છે. તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, ગુજ્જુ તડકા ચેનલ સબસ્ક્રાઈબ કરો, સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરો અમારા નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે. સૌ પ્રથમ આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ વિશે જાણી લઈએ. 1 બાઉલ કાજુ, અડધો બાઉલ સુગર, એનાથી અડધું પાણી, 2 થી 3 ચમચી ઘી, 10 અંજીર અને 3 થી 4 ચમચી મિલ્ક પાવડર. તો હવે આપણે સૌ પ્રથમ અંજીરને ગરમ પાણીમાં 1 કલાક માટે પલાળી રાખવાના છે. આપણે અંજીરને હવે કાઢી લઈશું પાણીમાંથી. ત્યારબાદ હવે આપણે તેના ઝીણા ઝીણા પીસ કરવાના છે, જે ચપ્પાની મદદથી કરીશું. તમે એને હાથની મદદથી પણ કરી શકો છો. પીસ થઈ ગયા છે. તો હવે આપણે કાજુને અહીંયા 2 ભાગમાં ક્રશ કરવાના છે. તો કાજુને આપણે ક્રશ કરી લઈશું. ક્રશ થઈ ગયા છે. આપણે અહીંયા આવો પાવડર જ રાખવાનો છે. તો હવે આપણે તેને ચાળી લેવાના છે અને બીજા ભાગને પણ એવી રીતના ક્રશ કરી લઈશું. આપણે અહીંયા ચાળીને રેડી કરી દીધું છે. તો સૌ પ્રથમ આપણે એક કઢાઈ લઈશું અને તેમાં 2 ચમચી ઘી ઉમેરીશું. ત્યારબાદ અંજીરના જે પીસ કરેલા છે તેને આપણે અંદર ઉમેરીશું અને તેને બરાબર હલાવી લેવાનું છે. આ બધી પ્રોસેસ આપણે મીડિયમથી લો ફ્લેમ ઉપર જ કરવાની છે. થોડા અંજીર ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેને મેશ કરી લઈશું. હવે આપણે મિલ્ક પાવડર જે લીધેલો છે તે આમાં ઉમેરી દઈશું અને તેને બરાબર મિક્સ કરી લેવાનું છે, જેનાથી તેનું બાઇન્ડિંગ ખૂબ જ સરસ થશે. હવે આપણે તેને એક થાળીમાં કાઢી લઈશું અને તેને ઠંડુ કરી લઈશું. હવે આપણે હાથની મદદથી આપણે એને 3 થી 4 મિનિટ માટે બરાબર મસળી લઈશું અને તેના તમારે જે માપના રોલ બનાવવા હોય તે માપના રોલ બનાવી લેવાના છે. અહીંયા મેં 2 રોલ બનાવ્યા છે. તો પીસ કરીને હવે આપણે એના 2 રોલ બનાવી લઈશું. રોલ રેડી થઈ ગયા છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. હવે આપણે સૌ પ્રથમ કઢાઈ લઈશું અને તેમાં અડધો બાઉલ ખાંડ ઉમેરીશું અને તેનાથી અડધું પાણી લેવાનું છે. હવે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. ચાસણી એક તારની કરવાની છે. તમે જોઈ શકો છો 1 તારની ચાસણી રેડી થઈ ગઈ છે. તો હવે આપણે કાજુની જે પાવડર બનાવ્યો છે તે ઉમેરી દઈશું અને તેને બરાબર મિક્સ કરી લેવાનું છે. અહીંયા તમને એવું લાગે કે તમારી ચાસણી કડક થઈ ગઈ છે તો તમે 1 ચમચી પાણી ઉમેરી દેજો. એક ચમચી ઘી ઉમેરી લઈશું આપણે અને તેને બરાબર મિક્સ કરી લઈશું. આનાથી એમાં શાઇનિંગ ખૂબ જ સરસ આવશે. હવે આપણે તેને ઠંડુ કરવા એક ડીશમાં કાઢી લઈશું. હવે આપણે તેને બરાબર થોડી વાર મસળી લઈશું. અહીંયા મેં એલ્યુમિનિયમ ફોઇલ લીધેલું છે. તમે બટર પેપરનો પણ યુઝ કરી શકો છો. આપણે હવે આ જે મિશ્રણ છે તેમાંથી 3 બોલ બનાવવાના છે. હવે તેને બરાબર આપણે મસળીને લુવો બનાવી લઈશું અને પાટલી ઉપર મૂકીને બંને બાજુ ઘી લગાવીશું અને વેલણ ઉપર પણ ઘી લગાવીને આપણે તેને હળવા હાથે લંબગોળ શેપમાં વણી લેવાનું છે.
હવે જે આપણે અંજીરનો રોલ બનાવેલો છે તેને આપણે બરાબર ફરીથી એકવાર સેટ કરી લઈશું અને આપણે આની વચ્ચે મૂકી દેવાનો છે. તો હવે આપણે બરાબર સેટ કરી દઈશું આમાં અને એલ્યુમિનિયમ ફોઇલની મદદથી તેનો રોલ બનાવવાનો છે. હળવા હાથે આપણે તેનો રોલ બનાવી લઈશું અને તેને વેલણની જેમ ફરીથી એકવાર વણી લઈશું. બંને બાજુના જે વધારાના ભાગ છે તેને આપણે કાઢી લઈશું અને હાથની મદદથી આપણે તેને એકવાર વણી લેવાનું છે. આપણો અંજીર રોલ અહીંયા રેડી થઈ ગયો છે. તો હવે આપણે તેના પીસ પણ કરી લઈશું સાથે સાથે. આવી રીતે આપણે બીજા બધા પણ બનાવી લઈશું. હવે આપણે તેની ઉપર ચાંદીનો વરખ લગાવી દેવાનો છે, જે બિલકુલ ઓપ્શનલ છે. તમે એમને પણ એને બનાવી શકો છો. આપણા અંજીર રોલ અહીંયા રેડી થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, છે ને એકદમ બહાર મળે તેવા જ ડેલિશિયસ અને એકદમ સ્વાદિષ્ટ. તો તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસ બનાવજો ફ્રેન્ડ્સ, અને કેવી બની છે તે કમેન્ટ કરીને મને જરૂર જણાવજો. આવી જ રીતે આપણે મળતા રહીશું અવનવી રેસીપી સાથે. ફ્રેન્ડ્સ, મારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો. થેન્ક યુ.